અમદાવાદમાં હવે ગાર્ડનમાં જશો તો પણ રૂપિયા ચૂકવવા પડશે. શહેરીજનોના ટેક્સના પૈસામાંથી શહેરીજનો માટે જ બનાવાયેલા ગાર્ડનમાં જવા માટે શહેરીજનોએ જ રૂપિયા ધરવા પડશે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ બંને ગાર્ડનમાં પગ મૂકનાર પાસેથી 10 રૂપિયા વસૂલાશે. જો કે એએમસીએ દયાભાવના રાખતા સવારે 6 થી 10 વાગ્યા સુધી કોઈ પણ ચાર્જ નહીં વસૂલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સવારે 10 વાગ્યા પછી આ બંને ગાર્ડનમાં આવનાર પાસેથી વ્યક્તિ દીઠ 10 રૂપિયાનો ચાર્જ વસૂલાશે. ગાર્ડનનો 1 વર્ષનો પ્રવેશ પાસ લેશે એવા નાગરિકોને 1 મહિનાનું મહામૂલું કન્સેશન આપવાની જાહેરાત એએમસીએ કરી છે. આખા અમદાવાદમાં અત્યાર સુધી ગાર્ડનમાં ચાર્જ વસૂલાતો ન હતો, પરંતુ પહેલીવાર એએમસીએ શહેરીજનોની જાણે કે આર્થિક કસોટી લેવાનો નિર્ણય કર્યો છે. થલતેજ વોર્ડની અંદર આવેલ ગોટીલા ગાર્ડન અને બોડકદેવ વોર્ડની અંદર આવેલ મોન્ટે કાર્લો ગાર્ડનની અંદર ફી લેવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફ્રી એન્ટ્રી રહેશે નાગરિકો માટે, મોર્નિંગ વોકર્સ માટે. અને ત્યારબાદ જે ગોટીલા ગાર્ડન છે એની અંદર 10 થી 12 અને બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 10 રૂપિયાની ફી લેવામાં આવશે. આ ઉપરાંત જે મોન્ટે કાર્લો ગાર્ડન છે એની અંદર સાંજે 5 થી 7 જે નાગરિકો આવશે એની પાસે 10 રૂપિયાની ફી લેવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ ગાર્ડનમાં આ પ્રકારની ફી લેવામાં આવતી નથી, પણ કોર્પોરેશને નક્કી કર્યું છે કે આ વખતે જે 2 નવા ગાર્ડન, જે ગોટીલા જે ઘણા સમયથી છે અને બીજું જે અત્યારે જેનું નવું ઓપનિંગ થયું છે એની અંદર નિશ્ચિત સમય માટે સવારનો સમય નાગરિકો માટે ફ્રી રાખી અને બાકીનો જે સમય નિશ્ચિત કર્યો છે એની અંદર ફી લેવામાં આવશે. આ જ વસ્તુ કોઈ બીજા ગાર્ડનમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એવું કોઈ અત્યારે તંત્ર વિચારાધીન નથી, પણ પ્રાયોગિક રીતે આને આપણે ફી લેવાનું જે વાત કરી છે. અત્યારે કોઈ સુવિધાનો વધારો એ ગોટીલા ગાર્ડનમાં કરવામાં આવ્યો નથી, પણ કોર્પોરેશનનું જે હેતુ છે એવો છે કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે એને આપણે પ્રોપર મેન્ટેન કરી શકીએ, નાગરિકોને વધુ સારી રીતે એને આપી શકીએ, એટલા માટે આ જે વસ્તુ છે લાવવામાં આવી છે. વધુ સારી રીતે આપણે આનો જે ઉપયોગ છે એ નાગરિકોને જે મળતી સુવિધાઓ છે એમાં વધારો થાય, એમાં કંઈક વેલ્યુ એડિશન કરી શકીએ એ દિશામાં જ રહેશે. પણ હા, અત્યારે ચોક્કસ કહી શકીએ કે અત્યારે કોઈ એની અંદર સુવિધા વધારવામાં આવી નથી. કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે જે મોન્ટે કાર્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે એમાં જે ફી લેવામાં આવશે કોર્પોરેશન દ્વારા એ સંપૂર્ણપણે કોર્પોરેશન પાસે જ આવવાની છે, જમા થવાની છે, અને એની અંદરથી કોઈ રેવન્યુ શેરિંગ પ્રાઇવેટ પાર્ટીને કરવામાં આવવાનું નથી.